છે. મને એવું લાગે છે કે આ હું રહેતી હતી. આ મારું ઘર છે સાજન. હા, આ મારું ઘર છે. અરે સોનલ, ગાંડી થઈ ગઈ શું? આ તો રાજમહેલ છે અને આપણે ધરતી વિહારે બાત ભરીને જીવનારા. ચાલ સોનલ, ચાલ સમાધિની દેરીએ દર્શન કરી ને પછી જઈએ. ચાલ ચાલ ચાલ. મારું નામ તો સાજણ છે અને આ છે સોનલ દે. દેહના નામ બદલાય દીકરા, પણ માની તો આત્મ સાથેની ઓળખાણ. આજ વર્ષોથી હું તમારી વાટ જોઉં છું. અરે માની આંધળી મમતા. સોનલ દે, સાચી વાત દીકરા, સાચી વાત. તે તો તારી માને ન ઓળખી, પણ મેં તમને બેયને ઓળખી કાઢ્યા. તે જ કહ્યું હતું કે માં, તમારા અધૂરા ઓરતા પૂરા કરવા આ ધરતી માથે ફરી જન્મ ધરીશ. મેં કહ્યું હતું? માડી, રાતના સપના સવારે યાદ ન રાખી. આ રાતના સપનાની વાત નથી સૂરજ. આ જો, આ માદળિયું જોઈ લે, ઓળખી લે, ઓળખી લે, તારી એંધાની ઓળખી લે દીકરા. માની મમતાએ આસમાનને ઝરૂખે યાદનો દીવો સળગાવ્યો. આ વીજળીના અજવાળે તો માને ઓળખી લે જુવાન. વર્ષો પહેલાની આ વાત છે. જોઈ લે આ ઝરૂખો. આજ તો એના કમાળ બંધ છે. એના કમાળને સમયનો કાટ લાગી ગયો છે. એક સમયે એક રાજકુમારી નામ ફૂલકુંવર ત્યાં રહેતી હતી અને આ જોગાનમાં દર વર્ષે વણજારો સૂરજ એનો માલ વેચવા બજાર ભરીને બેસતો. એ સૂરજનું ધ્યાન ધંધામાં નહીં, પણ આ ઝરૂખા સામે હતું. એ જુવાન, આ ચૂંદડીનો ભાવ શું છે? થોડી વાર પછી આવજે. એ આનું મૂલ શું છે? એ આના મૂલ તો મૂલવાય નહીં. આ ચૂંદડી તો રંગાણી છે મારા રુધિયાના કસુંબલ રંગમાં. આને ઓળનારી તો એક જ. જ્યાં સુધી નહીં આવે માલ નહીં વેચ્યો, બોડી નહીં કરું. ક્યાં બધાથી ક્યાં? આ માધળીયું આપની પ્રીતની અમર નિશાની એને સાચું છે. વણજારો સાથે મેળાના ચોકમાં નાચવા આવી. જા ફૂલકુંવર મહેલમાં જા. અરે મહેલમાં જા કહું છું. નરાધમ, એક વણજારો થઈ અને રાજમહેલની રાજકુમારી ઉપર નજર નાખતા તને શરમ નથી આવતી? તારી આ હિંમત! રાજન, રાજન, શું આજ તમારો ન્યાય જેના રાજમહેલમાં ન્યાયના ટંકા વાગે છે કે રાજવી પ્રેમીઓ પર ઘોડા વીંચે છે? પ્રેમ કરવો એ જો અપરાધ હોત તો મારો દીકરો એકલો જ અપરાધી નથી, તમારી રાજકુમારી પણ અર્ધી ભાગીદાર છે. ન્યાયના નામે જ હું આજે આને જવા દઉં છું ડોશી. અરે છોકરા, આજ પછી રાજકુમારીની સામે નજર ન નાખતો, નહીતર જે આંખોમાં રાજકુમારીને જોવાના સ્વપ્ન સમાયા છે એ આંખ હું ફોડી નાખીશ. આજ સુધી મેં સાંભળ્યું હતું, પણ આજે મેં નજરે જોઈ લીધું કે એક રાજકુમારીને રસ્તે રજાતા ભિખારીની લગન લાગી. લગન લાગે છે ત્યારે રાજા અને ભિખારીના ભેદ ભૂસાઈ જાય છે. રાજન નથી, તારો બાપ છું. બાપ? બા?
શેઠને પીછાણે, એના હેઠને હળવે હાથે પંપાડે. તમે તો છો રાજા, માત્ર રાજા. સત્તા અને સિંહાસનના વિમાનમાં દીકરીની પ્રીતને પારધી થઈ વિંધનારા. રાજકુમારીનું સત્પણ તો એક રાજકુમાર સાથે જ શોભે. તો તમે સાંભળી લો રાજવી, સુરજની પ્રીત માટે તો એવા કરોડો રાજકુમાર હું કુરબાન કરી દઉં. ખબરદાર જો તારી જીભ પર સુરજનું નામ આવ્યું છે તો એમનું નામ તો મારા કાળજે કોતરાઈ ગયું છે. ફૂલકુંવર, તમારા ગઢના દરવાજે તાળા દેવડાવશો તો એ મારીને સુરજની પ્રીતનો રસ્તો તમે રોકી નહીં શકો. ઝરૂખાના દરવાજા બંધ કરો. હાથ છોડી દે દીકરા. હા તો રાજમહેલના ઝરૂખાના કમાડ છે. એને ઉઘાડવા તારી પ્રીતની કુચીઓ કામ નહીં લાગે દીકરા. જમી લે, થોડું જમી લે મારા દીકરા. અન્ન જળ હરામ છે માં. ત્યાં સુધી ફૂલકુંવરને નહીં જો જીવને જંપ નહીં મળે. એક દિવસ તો આ ઝરૂખાએ ઉગડે છૂટકો છે માં. અને ત્યાં સુધી ફૂલકુંવરના નામનો અલખ જગાવતો આમ જ ઉભો રહીશ. સાંભળો છો ફૂલકુંવર? સત્તાની શમશેરથી ડરી ગયા, મોતની બીકે મોં છુપાવી બેઠા. નહીં સુરજ નહીં. ફૂલકુંવર, સૂરજના જીવનમાં આજ 100 ચાંદ સામટા ઉગ્યા. વિરહના સળગતા રણની આગમાં હેતના વાદળ વરસ્યા. આવો આવો ફૂલકુંવર, રાજરીત અને લોક મર્યાદાના ખોટા બંધન છોડી મોહબ્બતના મેદાનમાં આવો. હા સુરજ, હું આવું છું. સુરજ! કેદ કરો અને કારાવાસમાં નાખો. લઈ જાઓ. રાજગઢ જઈ અને ગુમાન સંઘને જાણ કરો કે ફૂલકુંવરને પરણવા ખાડું મોકલે. સતપણ ને લગ્ન બંને સાથે જ કરી નાખો. જાઓ. મહારાજ, ફૂલકુંવરબા કટોરામાં ઝેર ગોળી રહ્યા છે. મને ખાતરી જ હતી કે ઝેર ઘોળ છે. હવે ઝેરના કટોરાને બદલે એવા જ બીજા કટોરામાં આ ઘેનની પડીકી તું એને ઘોળી અને પાડી દેજે. આ ઘેનની અસરમાંથી રાજકુમારી ભાનમાં આવે ત્યાં સુધીમાં તો ખાડું પરણીને એના સાસરે રાજગઢમાં પહોંચી ગયું હશે. લે, જા. મારે હૈયે કટાર ફૂલાવે છે. લગ્નનો માંડવો જાણે કે મારી ચિતા સળગતી હોય એવો લાગે છે. સુરત, તારા વિજોગનું ઝેર જીરવા કરતા તો આ ઝેરનો કટોરો નાના સ્વજનની જેમ મને આ જગતમાંથી વિદાય આપશે. તમારી રાજકુમારી રાજરાણી થઈને સાસરે સીધાવી. હવે તો મારા દીકરાને તમારા કેદમાંથી છોડો. માની આંખના આંસુ એના દીકરાના જીવતરની તમારી પાસે ભીખ માંગે છે. રાજન ભીખ માંગે છે. તારા ગડપણની મને દયા આવે છે ડોશી. જા, તારા દીકરાને જીવતો જવા દઉં છું. સાંભળો, આના દીકરાને મુક્ત કરી અને રાજની હદની બહાર મૂકી આવો. હવે જો અમારી રાજની હદમાં પગ મૂક્યો છે તો જીવતા સળગાવી મૂકીશું. ચાલો.
ફૂલકુંવર! ફૂલ! ઘણી ખમ્મા અન્નદાતાને ઘણી ખમ્મા. બાપુ ખાંડુ પરણીને વાજતે ગાજતે રાજગઢમાં આવી ગયું. હવે આપ લગ્નને માંડવે પધારો. એમ? હા, હાલો. રાણીબા, લગ્નની ચોરીએ ચડવાનું મુહૂર્ત વીતે છે. તમે ચડો લગ્નની ચોરીને અને સજો સોળ શણગાર. અમારે એક જ આધાર હે ભગતને ભગવાન એકનું. કન્યા પધરાવો સાવધાન. ફૂલકુંવર! નહીં ભૂલ્યો. રાજરાણી, મારી ઓળખાણ તો ભૂલી ગયા છો, પણ માદળિયાને તો ઓળખો છો ને? સૂરજ! તમને તમારી આ થાપણ પાછી સોંપવા આવ્યો છું. સુખેથી જેની સાથે લગ્નની ચોરીએ ચડો એના ગળામાં પ્રીતેથી આ માદળિયું પહેરાવજો. ફૂલકુંવર, લગ્નનું શું ચોઘડિયું વીતે છે? મારા તો બધા ચોઘડિયા આ સૂરજની આંખોમાં સમાયા છે. સૂરજ કોણ છે? એની સાથે તારો શું સંબંધ છે? સંબંધ શ્યામ અને રાધાનો. એટલે તારો? મારું સર્વસ્વ, મારો પીયું, મારો પ્રિયતમ. વાહ પ્રિયતમ, તમે એને ચાહો છો ફૂલકુંવર? હા, સાચે જ? હા રાજન. રાજરાણીની પદવી કરતા અધિક, રાજ વૈભવ અને રાજ સિંહાસન કરતા વધારે? પ્રીતને તોડવાના ત્રાજવા નથી હોતા રાજન. વાહ, ધન્ય છે તમારી પ્રીતને. જે લગ્નના માંડવે હું ને તમે ચોરીએ ચડવાના હતા, એ જ લગ્નના માંડવે તમને અને તમારા પ્રિયતમને લગ્નની ચોરીએ ચડતા જોવા માંગુ છું. રાજન! હા ફૂલકુંવર, કોઈ પણ રાજમહેલમાં કોઈ પણ રાજાના હાથે ન થયું હોય એવું કાર્ય હું કરવા માંગુ છું. સૈનિકો, જાઓ જઈને સૂરજને કહી દો કે ફૂલકુંવર સાથેના એના પરણવાના અરમાન આજે ગુમાનસન પૂરા કરશે. શું વાત કરો છો? ફૂલકુંવર સાથે મારા લગ્ન? અરે ઈ આ રાજગઢમાં? આ તો સાંભળ્યું છે કે સાચું? સાંભળ્યું? વાહ, સાંભળ્યું? ફૂલકુંવર સાથે મારા લગ્ન. તને ખમ્મા વરરાજા, માંડવો રોપીને તમને પોખવાની વાત જોઈને હું ઊભી જ છું. વાહ, આનું જ નામ પ્રીત, જે પોતાની પ્રીતમાં ખાતર મોતને આંગણે મહેમાન થવા માટે આવે. સૂરજ, ધાર કે હું તને ફૂલકુંવરની પ્રીતના બદલે આ રાજગઢનું સામ્રાજ્ય અને સિંહાસન આપું તો તું ફૂલકુંવરની પ્રીતને ભૂલી જાય ખરો? રાજન, અમે તો આ ધરતીની ધૂળમાં જન્મ ધારણ કર્યો. સિંહાસનના મૂળ અમને ન હોય, પણ હા, પ્રીતની પીછાણ જરૂર છે.
કારણ કે પ્રીત પ્રાણ સાથે હોય છે, મોહબ્બત માથા સાથે હોય છે. તમે કોઈની સાથે પ્રીત કરી નથી લાગતી. એટલે તો તમારી પ્રીતને કસોટીની શરણે ચડાવી રહ્યો છું. તો કરી જુઓ કસોટી. સૂરજ, વાહ! જોઈ લે સૂરજ, આમાં ઝેર છે. જગતના માટે ઝેર હશે, પ્રેમીઓ માટે તો અમૃતથી અધિક. તો ઉઠાવ કટોરો, બીજા તમારી એ પ્રીતના નામ પર. સૂરજ, ગુમાન પણ પ્રીતની તો એક જ રીત હોય, ઝેરને અમૃત સાથે જ પીવાનું. ઝેર તો સુરત માટે, ફૂલ કુંવર તો ગુણાંતરના હોઠ પરનો છલકતો શરાબનો કટોરો. મહારાજ, વાહ! સુરત! જીવતા જીવતો પરણી રહ્યો. હવે પરણજે એને સૂરજ, 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 મારા દીકરા સૂરજ, 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 આ શું થઈ ગયું બેટા? સૂરજ, શું થઈ ગયું? મરજીવાના મોત પર આંસુ ન સરાય માં. હું કહું છું મને છોડી દો. આ ધરતીમાંથી હું ફરી જન્મ ધરીશ માં. અને તેથી આ માનવીઓના મેળામાં ક્યાંક ને ક્યાંક આપણો મા દીકરાનો મેળાપ થઈ રહેશે માં. મારે ને સૂરજને છેટું પડી જશે. સ્વર્ગમાં એમની સાથે લગ્નની ચોરીએ ચડવાનું મુહૂર્ત વીતી જશે. અરે છોડી દો. અરે ચોરીએ તો તારે ગુમાનસિંહ સાથે ચડવાનું. તારા સૂરજની તો ચિતા સાચશે ચિતા. તારો આ ઈરાદો આ ભોમાં તો શું? પણ આવતા 7 ભોમાં પૂરો નહીં થાય. અને જેદી ઓળખી કાઢે તેદી ગળામાં આ માદળિયું પહેરાવી મારા મીઠડા લેજે માડી હું તને ઓળખી લઈશ. તું એ માને છે કે સૂરજની ચિંતા તરફથી હશે કે હું તારી સાથે લગ્નની ચોરીએ ચડી? ક્યાં તું માને છો? તું કુંવરને તો સૂરજનો સથવારો હોય. ફૂલ અધૂરા અધૂરા હોતા આવતે બહુ પૂરા કરશું. કોલા સૂરજ, કોલા મારો કોલ છે. સૂરજ, સૂરજ. પડ્યું આપણી અંતર મોઢું, પડ્યું આપણે અંતર મોટું, તારા વિના આ જીવતર ખોટું નથી મારે જોતું, ગોતું તો ક્યાં ગોતું. ફૂલ કુંવર સૂરજ, માં માં, માં,
મારા દીકરા. માની આશાના ઉગતા સૂરજ ખમ્મા તને. Go on, son. સોગંદ છે મને આ સમાધિના. દુહાઈ છે આ સમાધિની ફરકતી ધજાની. જેણે અમારી ઉજળી પીઠના કટોરામાં બીજાનું કાતિલ ઝેર રેડ્યો. એ ગુમાનસિંહના લોહીથી આ સમાધિને હું સિંદૂર ચડાવીશ ત્યારે જ મારા જીવને જપ પડશે. ગુમાનસિંહ! હિરલ, જો તમને રમૂજ ના લાગે તો મારા મનની એક વાત પૂછું. મને તમારી સાથે પ્રીતડી બંધાઈ ગઈ છે. હું તમને દીકરા શિવરાજ. દીકરા શિવરાજ? માં, પ્રણામ માં. તારી સવાર પડી હોય તો તું નીચે આવ. ભલે માં. પ્રણામ રાજમાતા. રાજમાતા, કુંવર સાહેબના ખંડમાંથી આ દાગીના મળ્યા છે. ઓહો હો હો, આજે તો બહુ હરખમાં છો ને રાજબા. આવો મંગળસિંહ, બેસો. જુઓ, આ ઝાંઝર, આ હાર, આ કડલા કેવા લાગે છે? આવા આ દાગીના શિવરાજના સગપણ માટે કરાવ્યા છે. આવા 8 બારાના દાગીના રાજમાતાએ કરાવ્યા? હે, તમારા ભાણેજે કરાવ્યા છે. હવે મોટો થઈ ગયો ને એટલે પોતાની ખરીદી પોતે જ કરે છે. હવે ચુંદડીને મોડિયું લેવા જાય એ પેલા આપણે કન્યા ગોતી લઈએ. રાજના કામમાં ડૂબી ગઈ ને દીકરો મોટો થઈ ગયો. અરે તમે કન્યા ગોતવાની આજે વાત કરો છો, એને તો કન્યા ગોતી રાખી છે. પણ એ કન્યા છે કોણ? અરે બહાદુરસિંહની લાડકી દીકરી હિરલ. પણ હિરલ ને શિવરાજની જોડી બરાબર જામશે? અરે એના જેવી રૂપાળી કન્યા બીજે જડે ક્યાં રાજબા? રૂપાળી તો છે પણ થોડી જાડી છે. માં, એટલી જાડી નથી. એમ? કોની વાત કરે છે? માં, મારા મનની વાત તમે કહી દીધી હો રાજબા. શિવરાજ અને હિરલની જોડી રૂડી લાગશે હો. બહાદુરસિંહ, જી, તે છતાંય વાત આગળ વધે એ પહેલા તમારે તમારી દીકરીનું મન જાણી લેવું જોઈએ. હિરલે આજથી લગન મારું એક કે વેણ પાછું નથી વાળ્યું રાજબા. હવે તો તમે જ હારો વાર જોઈ ને જાતે ચૂંટણી ઉડાડી જા. અરે ગોર મહારાજ હારે જ છે. હવે આમ બગાસા શું ખાય છે? રૂડું રૂપાળું મુહૂર્ત કાઢ અને વહેલું આવે એવું. 4 દી પછી આવે એ મંગળવારે હકપણ કરવાનું રાખો, ત્યાં કમુરતા ઉતરી જાહે. રાજબા, સારા કામમાં 100 વિઘન. આજે જ કન્યાના હાથમાં નાળિયેરને રૂપિયો આપી દો એટલે સગપણ પાકું. મંગલસિંહ, આ બહાદુરસિંહ નું વેણ કોઈ દી પાછું ન વળે હો. હા હા, કમુરતા ઉતરે એટલે સગાઈ પાકી, સમજો. 21, 22, 23, 24, 25, 26, 27, 28. ગોર બાપા માફ કરો, માફ કરો. અરે આવડી મોટી ધાર ક્યાં પાડી આવ્યા ગોર બાપા? કાર્ડ નહીં, પણ રાજમાંથી મળેલી દક્ષિણા છે બગા શેઠ. દક્ષિણા? પણ રાજમાં એવો તો કયો મોટો જગન થયો કે એમાં આટલા બધા ફદિયા મળ્યા તમને? જગન નહીં, પણ લગન કહો, લગન. લગન? કોના કોના? શિવરાજસિંહ ને હિરલના લગન પાકા કરાવી આપ્યા એટલે મંગલસિંહ આ મહેરબાની કરી છે. એ તું કઈ બોલીશ કે સાંજ સુધી મને આમ જ જોયા રાખીશ? તારી આંખોના કામણ એવા છે કે જન્મો જન્મ આમ જ જોયા કરું. બહુ વખાણ કરમાં નહીં તો
નજર લાગી જશે. મારી નજરમાં માત્ર આ આંખોને તારા સિવાય હવે કાંઈ જ દેખાતું નથી. એમ? તારી વાલપની વેણીમાં મન ગુથાઈ જાય છે. મારા પણના પાથરણા કરી અંગના ઓશિકે તને પોઢાડવા મારું મન થન ગની રહ્યું છે. તારા હોઠમાંથી કમળની પાંદડી કરતાંય વધુ ફોરમ વહેગે છે. આજે ને મન ભરીને માણી લેવા દે. પણ તું જાડેરી ચાંદ જોડીને મને લેવા આવજે. હવે હું જાઉં. પછી તારે ખેત. કુંવર સાહેબ આવું? આવો ભગા સહિત આવો. પ્રણામ. પ્રણામ. કુંવર સાહેબ એક વાત કહેવી હતી. અચકાવ છો શા માટે? બોલો. ભલે આપણા હૈયે હિરલ માટેનો સ્નેહ હિલોળા લેતો હોય, પણ આપની એ મંગેતર હિરલ એ સુરતના હૈયે હિલોળા લે છે. ભગા સહિત તમે કોની સામે કાદવ ઉછળો છો તમને ભાન છે? હું નજરો નજર જોઈને આવ્યો છું. સૂરજ હારે તારું વેર વાળવા તું અમારી ભાઈબંધીને ઢાલ બનાવે છે. માનવામાં ના આવતું હોય તો નજરે જોઈ લો. હાલો આપણા ભાઈબંધની પાપ લીલા નજરો નજર બતાવો. અને આ વાત ખોટી નીકળી તો આપની તલવાર અને મારું માથું. જોઉં છો આ તલવારનો ઘા કોનું માથું લે છે. ઉઠાવ તલવાર અને મરદ હોય તો સામી છાતીએ ઘા કર. પીઠ પાછળ ઘા કરનાર તારા જેવા ભેરું કરતા મરદ દુશ્મન સારા. શિવરાજસિંહ, તમારા જેવા ભેરુના આવા વહમાં વેણ સાંભળવા મેં ભાઈબંધીનો ભેખ નથી લીધો, પણ ભેરુની નજરમાંથી ઉતરીને જીવા કરતા હું મારું માથું જ ઉતારી દઈશ. તારું માથું ઉતારી દેવાથી તે જે મારા માથે કલંક લગાડ્યું છે એ નહીં મટી જાય. આજ હિરલ હારે પ્રેમ લીલા કરીને મને જીવ તો મારી નાખ્યો છે સૂરજ. શિવરાજસિંહ, હિરલને ભલે નાનપણથી જ મારી સાથે પ્રીત બંધાણી હોય, પણ ભાઈબંધી માટે ગમે એવા ઘા ઝીલવાની સૂરજમાં હજી તાકાત છે. હવે હું જ તમારી જાન હિરલના માંડવે લઈ જઈશ. નહીં, તમારા પ્રેમની બલી ઉપર સંસારના સુખ માણીને મારે હવે વધુ ઋણ નથી ચડાવવું. હું જ તમારા માર્ગમાંથી હટી જઈશ. સૂરજસિંહ, એકબીજાના ઉપકારનો ભાર ભવિષ્યમાં કોઈને ભારે લાગે એના કરતા વાત આપણે નસીબ ઉપર જ છોડી દઈએ. આવતીકાલે હિરલ ભોળાનાથને જો પીળા ફૂલ ચડાવે તો હિરલ તમારી, અને જો સફેદ ફૂલ ચડાવે તો હિરલ મારી. આ મંજૂર છે? બોલો. મંજૂર છે. સૂરજ, આ પીળા ફૂલમાંથી સફેદ ફૂલ કેવી રીતે થઈ ગયા? તું
શિવરાજસિંહ, 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 અરે મારી વાત તો સાંભળો. શિવરાજસિંહ, શિવરાજસિંહ, અરે પણ વાત તો સાંભળો. શિવરાજસિંહ, ઉભા રહો. પણ મારી હાથ ના લગાડ મને. છેવટે તે તારી જાત દેખાડીને મંગળ મામાની વાત તેદી સાચી હતી કે હલકાનું લોહી હલકું જ હોય. શિવરાજસિંહ, સૂરજ માટે સર્જાયેલી છે. શિવરાજસિંહ, અમારી પ્રીતનો રંગ જોઈ લીધો ને. અરે આ એક ઘા તો શું, પણ આખું શરીર જાયણી થઈ જાય તોય એક એક ઘામાં સૂરજ જ દેખાશે. શિવરાજસિંહ, આ રમજ નથી હો. હિરલ, હિરલ, હિરલ. સારું થયું વહેલું આવતું આજનું આ શુભ મુહૂર્ત આપણે સાચવી લીધું. સારા કામમાં હંમેશા ઉતાવળ જ કરાય. મહારાજ, ચુંદડી ઓઢાડવાને કેટલી વાર છે? બસ હવે દીકરીને બોલાવો એટલે વિધિ શરૂ કરી દઈએ. હિરલ બેટા, હિરલ બેટા, કેમ છે? રાજબા, હિરલ થોડીક શરમાળ છે. લ્યો રાજબા, ચુંદડી ઓઢાડો, નહીં તો વળી પાછો સુખ ચોઘડિયું વીતી જશે. લ્યો. માં, ચંદડી હું ઓઢાડું તો? લ્યો, મોં મીઠું કરો. હું તમને કહું છું ભાભી, હા, આ રમૂજ નથી. સુરજસિંહના નામની ચૂંદડી છે. આ તે શું કર્યું દીકરા? માં, મેં જે કઈ કર્યું છે સમજી વિચારીને જ કર્યું છે. મેં રજવાડાના માંગાને માન આપ્યું હતું રાજબા. મારી દીકરી રાજમહેલના આંગણે હોય, રાખની ઝૂંપડે નહીં. બહાદુરસિંહ, તમારી નજરમાં સૂરજ રાખ હશે, પણ હિરલના રુદિયાનો રાજા છે. પૂછી જુઓ હિરલને. બાકી વાત રહી આ રાજમહેલના ઠાઠમાઠ ને વૈભવની, તો હું આજે જ તમામ રાજપાટ ભાઈબંધીના નામે કરી દઉં છું. લે, આપણો શિવરાજ તો દાનેશ્વરી કરણ નીકળ્યો. હવે તો ઘાભા પોટલા બાંધીને ઓલી કંકુ ડોસીને ઘરે જવું પડશે. મંગળસિંહ, બહાદુરસિંહ, સૂરજ પણ રજપૂતનું જ લોહી છે. બે હૈયાનો જ્યાં મેળ હોય ત્યાં જ સંસાર હોય. હિરલની ખુશી અને શિવરાજની ભેરુ માટેની ભાવના ખાતર આજ રાજમાતા તમારી સામે જોડી ફેલાવે છે.
રાજભા, તમારા જેવી જાજરમાન જનેતા હંમેશા પૂજનીય હોય છે. ધન્ય છે તમને અને તમારા રાજવંશને. ધન્ય છે રાજભા, ધન્ય છે. લગનમાં રગ્ગા ભાને જ નોતું દેવાનું ભૂલી ગયો. હા, પરણવાના બહુ કોર જાગ્યા હતા તો આ તારા બાપને કેવું તું ને, જેમ તને જુવાન કર્યો એમ પરણાવી પડે. કોણ કોનો બાપ છે તો આખું મલક જાણે છે. અને તારે પારકા કરવા હોય તો કહી દે તારા કૂતરાઓને કે મને છોડી જોવે. કાયર, આ બધા તારા જાનૈયા છે. તારા લગનમાં મનુષ્ય ગાતા ગાતા હવે તારી જાનને રગા ખૂટના અડ્ડા લઈ જાય. ચાલો. બાપુ, તમારા કરેલા કુકર્મનો મંગલસિંહ, આ શું થઈ ગયું? મારા જ કર્મે મારા દીકરાનો ભોગ લીધો. આટલા કર્યા એ વાગ્યા. હિરલબા, સૂરજને ડાકુ ઉપાડી ગયા. શું? હા હિરલબા, ભરી જાનમાંથી શિવરાજસિંહની સામે સૂરજને લઈ ગયા. હિરલ બેટા, હિરલ! હિરલ, શિવરાજસિંહ, આખરે તમે તમારો ભાવ ભજવ્યો ને? હિરલ, તમે શું કહેવા માંગો છો? તમારે કહેવાનો મતલબ હું નથી સમજી શકતો. પણ હું તમારો મતલબ બરાબર સમજી ગઈ છું. શિવરાજસિંહ, આ બધી તમારી ચાલ છે. કઈ ચાલ? તમારી વાણીમાં આજે કડવાશ કેમ છે હિરલ? સત્ય હંમેશા કડવું જ લાગે શિવરાજસિંહ. અરે ડાકો હારે ખાનદાની દુશ્મની તો તમારે છે, તો એ સૂરજના બદલે તમને કેમ ન ઉપાડી લઈ ગયા? છે આનો જવાબ તમારી પાસે? જવાબ તમને હું આપું છું. ભાઈ બંદીના નામે તમે કલંક છો. પહેલેથી જ તમારી મારા પર કુડી નજર હતી. શિવરાજસિંહ, તે દી તમે મને સૂરજના નામની ચૂંદડી ઓઢાડી હતી ને, એ મને ખાપણ લાગે છે. ખાપણ. બસ કરો હિરલ, બસ.
જેટલી તમારી અને સૂરજની પ્રીત સાચી છે એટલી જ અમારી ભાઈબંધી સાચી છે. આજે જે ચુંદડીને તમે ખાપણ કહો છો એ ચુંદડી ઉપર કંકુના થાપા કરવા ભલે મારા લોહીના ફુવારા ઉડે, પણ તમારા અને સૂરજના મંગળ ફેરા ન ફરાવું તો હું રાજપૂત નહીં. રાજપૂતાણી તો હું એ છું શિવરાજસિંહ. લગનના મુહૂર્ત ટાણે જો સૂરજ માંડવામાં નહીં હોય તો હું મારા પ્રાણ દઈ દઈશ. લ્યો આ ચુંદડી. એક વાર તમે મને સૂરજના નામે ઓઢાડી હતી, હવે બીજી વાર એનું ખાપણ ઓઢાડજો. શિવરાજસિંહ, જોધા, હવે તો શિયાળિયા પર સિંહ થઈ ગયા. સિંહ હંમેશા સિંહ જ હોય છે રઘા. અરે જોધા. જી સરદાર. શિવરાજ મરી ગયો. ઈ સમાચાર કોણે દીધા હતા? આ ડફોડિયાએ દે દીધા હતા. ઈ સમાચાર તે દીધા હતા. હા, તે દીધા હતા. તારો બાપ સિંહ થવા ગયો તો ને? હા, મારા સાથે કુમોતે મર્યો તો. શિવરાજસિંહ, વધારે હોશિયારી કરી તારા ભાઈ બલ સૂરજ નું માથું ઉડાડી નાખીશ.
થૂકતો નહીં મારા પારે વાહ આ અન્ન કહેવાય અન્ન ભેગો રઘાને હું સમજી લઈશ તું જલ્દીથી લગન મંડપમાં પહોંચ પણ સિરજસિંહ સૂરજ તું મોડો પડીશ તો હિરલ રાખમાં રોળાઈ જશે અને એનો કલંક મારા માથે લાગશે સૂરજ તને મારા સમજે આપણી ભાઈબંધીને સમજે તું જલ્દી જા સૂરજ જલ્દી જા તમે શું કર્યું તમે નહીં બેન કહો રાજમાતાએ મારા લગ્ન ટાણે મને આશીર્વાદ દીધા હતા કે તમે તમારી
લોમા તમારો ચાલ્લો ભૂસનાર અને રાજના ગુનેગારને તમારે હવાલે કરું છું. શિવરાજસિંહ, શાબાશ શાબાશ. તારા જેવા મરદના હાથે મરીને ધન્ય ધન્ય. શિવરાજ, આ શું થયું? આ શું થયું? કઈ નહીં માં. હિરલ, આ ચૂંટણી છે, ખા પણ નથી. હો, આ ચૂંટણી તેથી સૂરજના નામની હતી અને આજે પણ સૂરજના નામની છે. સૂરજ, આ રમવું જ નથી. અરે, આ શું કરે છે તું? ઉભો રે, તું આમ નહીં માને. અરે બેવકૂફ, આ શું કરે છે? તે મારો રૂમાલ બગાડ્યો. અરે પણ મને તો બાપુનો હુકમ છે કે નીચે પડેલું ઉપાડી લેવો. શું? હરામખોર, આજે તો હું તને આ તો બાપુનો હુકમ માનવામાં તો સામું બોલે, સામું બોલે, સામું બોલે. આંધળી હજી કાં કાઢો? તમે મને રોકવામાં મને જવા દો નહીં તો તમે મને પૂછતા છો, જાણો છો હું કોણ છું? હા, વાને સુંદર પણ વર્તને ભારે ભૂંડા. ભાઈ તમે પરદેશી લાગો છો, તમને ખબર નથી આ અમારા દરબારના કુંવરી કેતરમાં છે. ભાઈ માણસ. હા ભાઈ, હું તો અજય નો છું. હું તો આ ઢોરોને દુકાળમાંથી ઉગાડવા માટે અહીં આવ્યો હતો. મને શું ખબર કે અહીં રૈયતને ઢોર માનવામાં આવતું. તું મોટો માણસ છે તો હું તને જોઈ લઈશ. આ ભાઈ માણસ તો ભારે વહરું છે. પણ વાહ ભણવીર વાહ, આટલા વર્ષોમાં એનો બાપ વીરસિંહ જે નથી કરી શક્યો એ તમે એક દીમાં કરી બતાડ્યો. વાહ વાહ. ઉતારા ક્યારે ખાતે બાપલા? અજાણે ભાઈ ઉતારા કોણ છે? અટાણે તો ઉપર આબ ને નીચે ધરતી છે, પણ માથે છાપરું મળે ને 2 જણાના પેટ પૂરતા દાણા મળી રહે તો અમારે ભયો ભયો. 2 જણ ભેગું બીજું કોણ છે? પેલા મારા 5. એમને મંદિરને ઓટે બેહાડી ને ઘર ગોતવા નીકળ્યો છું. એમ તો પછી એમ કરો, આજથી તમારા ઉતારા આપણે અહીંયા. તમે મને કારથી બચાવ્યો, હું તમને દુકાનથી બચાવીશ અને આવ્યા છો તો એને ઉતારા કરતા જાઓ. આપણે છે એક મજાનું નાનકડું ઝૂંપડું. હાલો ભલે હરી. હાલો હાલો, આવા જો તો ઉતારા કરત. કારભારી સાહેબ ભાગી ગયો. ભડાકાથી ભડકીને ભાગી ગયો. કોણ ભાગી ગયો? ઓલો ઘોડાનો રખેવાળ. આ હિરલાને બાપુએ ભડાકે દીધો એટલે રિસાઈને રવાના થઈ ગયો. ક્યાં ભાગી ગયો? ભગવાન જાણે. હવે જો ઘોડાઓને વખતસર નિરણ પાણી નહીં થાય તો બાપુ મને ભડાકે દેશે. એનું છું. અરે કોની મજદૂર છે અમારા કારભારીને ભડાકે દેવાની? એલા આ તો રેટાણે તારો લવારો સાંભળવાનો વખત નથી. અરે પણ કારભારી તમે એમ ભડકોમાં તમને ભડાકે દે એ મોર હું ભડાકો કરવા આવ્યો છું. આ ઘોડાના જાણકારને મારી સાથે લઈને આવ્યો છું. શાબાશ. શું છે તારું નામ? સૂરજ. હાલ મારા ભાઈ હાલ. ઘણી ખમા બાપુ. બાપુ એક માઠા ખબર છે. શું? આપણા ઘોડાઓનો રખેવાળ મકનો ભાગી ગયો. તમારી બીક થી ભાગી ગયો. બાકી કેવું પડે હો કેસર બાપ. બાપુની ધાક બહુ. ધાક ને શું ઘોડા ચાટશે? ઘાસ અને પાણી વિના ઘોડા ટળવતા હશે. અરે બાપુ, મારા જીવમાં જીવ છે ત્યાં સુધી એવા થવા દો. અરે મકનો ભાગી ગયો તેની જગ્યાએ બીજો ગોતી લાવ્યો. બાકી કેવું પડે? કારભારી, તમારું કહેવાનું 2 ઘડી તમારી પાસે જ રાખો ને ઘોડાના જાણકારને હાજર કરો. કેસરભાઈ તો હું ભૂલી જ ગયો. અરે સૂરજ, એ સૂરજિયા. હા બાપ.
ઘરે ખમા બાપુ. શું થયું બાપુ? કઈ નહીં બેટા. અલા તે કદી ઘોડા પડ્યા છે? પાડ્યા નથી બાપુ, પણ ફરક છે. લ્યો, પાળ્યા વગર ફરક કેવી રીતે હોય? તરતા આવડતું હોય તો પાણી માપવાની કોઈ જરૂર રહેતી નથી. મારો સ્વભાવ એવો છે કે થોડી વારમાં જ જાનવર અને માણસ બે મારાથી જાય. બહુ મોડું લાગે છે. અમને સલાહ દેનારની નહીં, ઘોડા ચાલવનારની જરૂર છે, સમજો? જી. સવારી જાણે છે? લેવા હોય તો પારખા લઈ લે. કારભારી, એને કહો એક રાગ મોતીનો લઈ આવો. મોતી? હા હા, મોતીનો. મોતી? એના ઉપર તો જે બેઠો એ મળ્યો. પણ હું બેસીશ. મારું બિંબા સુરજ મોતી. ચાલો. રાજકુમારી જાગવાન નહીં, જંગલી છે, જંગલી. જાનવરને લાગણી હોય છે, એ સોટીથી નહીં સ્નેહથી વશ થાય છે. ચાલતી ચાલ. પણ એમાં કેલીના તું કામ ભેગી લઈ ગયા. કેલીને તો મેલી જવી હતી. બાકી કેવું પડે હો સુરત, તે તો કમાલ કરી નાખી. ભાઈ કોણ ને કોનો આ ખેલા રામનો આવતો રે. નોકરી મળી ગઈ, નોકરી મળી ગઈ. જ્યાં લગી સૂરજને એક નહીં ઉતારો ત્યાં લગી મને જમ્પ નહીં મળે. ઈ તો તમારે મને રમતવા છે કેસરબા. ઈ નોકરી રે ઈ પહેલા કાઢી મૂકો. એમાં મારો શું વિજય છે? મારી જીત તો તઈ જ થાય જ્યારે ઈ મારી આંખ સામે ઝંખવાનું પડી જાય. એક પુરુષ થઈને એને મારી સામે નીચે જોડવું પડે. એને નિમાડો પડવાનો શોખ ઉપાય તો ગોતવો જ પડશે. બિંબા, આપણો નાથો પહેલવાન ઈ સારો ઉપાય છે. હવે જોઉં છું
ઈ આદ્રા પાથરાની એ જીતે છે કે નાથાની પેન્ટ? જોયું ને સૂરજ, અમારા બેનબાનું નિશાન કેવું લાગ્યું? સવંગર માટે જીવનનો આનંદ ને નિર્દોષ માટે જીવતરનો અંત. નિર્દોષ ગભરું સસલું ઈ તો હરિના હંસલા જેવું કહેવાય. એને મારીને આનંદ લેવો ઈ ભગવાનને દુભાવવા બરાબર છે. જા હવે બધું ચોટ કર્યા વગર મારો શિકાર લઈ આવ. જેવો હુકમ. ખેલી હવે મજા જોજે. હતો ના તો પેલો મારા ભેરું ના ગાફા કાઢી નાખશે. કોણ છે ઈ બે માથાળો જેણે મારા સસલાને માર્યો? એ પાપિયા, જો મારા સસલાને હાથ લગાડ્યો છે તો હાથ ખેંચી નાખીશ. પાપ મારા હાથે થયું નથી, પણ હાથ ખેડવવાની વાત જવા દેજે. ભાઈ નાથા, જવા દો ને, બેચારો પામર પરદેશી છે. જવા દઉં? મારી સામે વસેકાઈ કરનારા મગતલાને જવા દઉં? લ્યા બસ હાવ, કહું છું બહુ થયું. છૂટા હાથ નો થામાં, નહીં તો તું શું કરી? જવા દે, મને માફ કરી દે, મને માફ કરી દે. હું તારી ગાય છું. ગાય છો? ગાય હો તો ઘાસ ખા. ભાંભરડા નાખ. હા બોલ. ભાઈએ બધાએ પેલવાનો હોય ભેગા તો કર્યા. આવી જાઓ બેટા, તને તો વાગ્યું તો નથી. મને શું થવાનું? જેલાએ મને બધી વાત કરી છે. આપણે આવી નોકરી નથી કરી. ચાલ ગામ પાછા વયા જઈએ. જ્યાં જઈશું ત્યાં એક રાજા હશે જ. એના અન્યાય સામે આમ ઉછાળા ભરીને તો મારી ભૂમિકા લાજે, મારું ધાવણ લાજે. અરે આ વીરસિંહના રાજમાં મારીને ભાગી જવામાં અને ખાઈને સુઈ જવામાં જ સાર છે. હા બેટા, સત્તા સામે શાન પણ નકામું છે. ન કરે નારાયણને તને કાક થઈ ગયું તો દુનિયાને શું મોડું દેખાડીશ? શું હું એક છોકરીના ડરથી ભાગી જાઉં? એ કદી નહીં બને. આવ્યો જુગારી ભમણું રમે, ખેતરમાં કોઈ દી હાર માને એવા નથી. રમી લેવા દો એને ભમણું. જોઈએ કોણ જીતે છે. અરે જીત કે મારો જીગર. બેટા, શું કરું, ક્યાં જાઉં? તું મૂંઝાઈશ નહીં માં. અરે ઉપરવાળા પર ભરોસો રાખ. મારવો કે જીવાડવો તો એના હાથ. કોણ છે આ બાઈ? બેનબા, ઈશ્વરની બા છે, સરસની માં. એને આવી શું કામ છે? બેટા, બેટા, દાળથી ફૂલ વિખૂટું પડે છે તો અહીંયા બંનેને છૂટા પડવાનું દુઃખ થાય છે. ફૂલને તો કોઈ ઉપાડી જાય છે ને એ કાં તો પ્રભુને ચરણે શોભે છે ને કાં તો પદમનીને અંબોડ લે. દાળ બિચારી વિલખથી જ રહે છે જીવન. પણ આ બધું મને કહેવાનો શું અર્થ છે? મારે પણ તારા જેવી છે દીકરી હતી, પણ વિપદાના વાયરે એને મારાથી નોખી પાડી. ઓહો, એટલે શું મરી ગઈ? ના ના બેટા, ના. ભગવાન એને 100 વર્ષની કરે. બેટા, હું તને દીકરી ગણીને એક વિનંતી કરવા આવી છું. જો મારા સુરેશથી કઈ ભૂલચૂક થાય તો એને માફ કરી દેજે. એ ઉછર્યો છે પથ્થરની પથારીએ, પણ સ્વભાવે રાજકુંવર જેવો છે.
એને માફ કરી દેજે બેટા. મોતીએ મારી સામે ગદ્દારી કીધી. એ ઘોડાના મામૂલી રખેવાર સામે મારે આજે નીચા જોડો થયું. ન જાણે કાલે શું થશે. એની સજા આજે એને મળવી જ જોઈએ. મોતીડા સાલા ખોસર ખાય છે અમારું ને હું કા માને છે ઓલા નોકરનો. આજે તો તારી ખેર નથી. આજે તો અરે મોતીડા તારી આ હિંમત. આજે તો તારી ખેર નથી. ખેર નથી. ખેર નથી. આજે હું તને શું લે રાજકુમારી, તું છો ને? કેમ છે? બસ મોતી, જો માલિક માટે તો જીવ દેવાય, જીવ લેવાય નહીં, સમજો? હા હા ઘોડા, વાહ. મારો જીવ બચાવવા બદલ આભાર. એટલું યાદ રાખજો, મૂંગા પ્રાણીઓ વિફરે છે ને ત્યારે માણસથી બધું વિકરાળ થાય છે. કોઈનો ગુસ્સો કોઈના ઉપર ઉતારવાથી ફાયદો શું? હવે જો તમારે સજા દેવી હોય તો મને દેજો, પણ આ મબલખ મોતી જેવા મોતી ઉપર ગુસ્સો કરતા નહીં. તમને વાજુ લાગે છે? ચાલો મહેલ સુધી મૂકી દો. અરે ઘોડાનો રખેવાળા હોવા છતાં કેસરને મોતી પાસે જવા કેમ દીધી? બાપુ સુરજ ત્યાં જ ઉભો રહેજો નાળક. ચલાવો ગોળી. લોહીથી તો તમારી બંદૂક ટેવાઈ ગઈ છે, પછી લોહી માણસનું હોય કે જાનવરનું? અટકી કેમ ગયા? ચલાવો ગોળી. એમ લેતો જા. ના બાપુ ના, સૂરજને સજા નહીં, શિરપાવ. કેસર હરામખોર, ચૂપચાપ આ કામ છોડી ચાલો જા, અને ફરી કરી તારી કાય સુરત મને બતાવતો નહીં. ભલે બાપુ, જો ભલાઈ કરવાનો આજ બદલો મળતો હોય તો હું પણ તમારા રાજમાં રહેવા માંગતો નથી. નહીં માં નહીં, હવે મારાથી નહીં રહેવાય. પણ શા માટે? કઈ કારણ? કારણ કે જંગલી પશુઓનું રાજ છે. અહીં ઉપકારની કિંમત ગાળો અને ગોળીઓથી ચૂકવવામાં આવે છે. તને થઈ શું ગયું છે સૂરજ? કઈ નહીં માં, પણ અહીં રહીશ ઘણું ઘણું થઈ જશે. ક્યાં કેસર અથવા મહારાજ વીરસિંહે તને? કેસર કે વીરસિંહની વિષાદસિંહ છે માં, જે મારા પગમાં પોતાના અભિમાનની સાંકળ નાખી શકે. અરે હું મારા બાવડાના બળે ગમે ત્યાં જઈ બે ત્રણ રોટલો કમાઈ લઈશ માં. હાલ હાલ અહીંથી હાલ્યા જઈએ. આ વીરપુરની ભૂમિ એ જાણે વીરસિંહની હથેલી છે, ને એમાં વસનારી પ્રજા, ને એમાં ખદબદતા કીડાઓ છે, જેને ગમે ત્યારે મસળીને કચડીને એ ફેંકી દઈ શકે છે. બધા એના બેચાણ છે, બધા જરા ગુલામ છે માં, પણ હું એનો ગુલામ નહીં થાઉં. મને નહીં ખરીદી શકે માં. હાલ હાલ અહીંથી હાલ્યા જઈએ. મેં તો પહેલા જ તને અહીં આવતા રોક્યો હતો, પણ તે જ જીત પકડી હતી. લે હાલ,
બાંધવામાં. સૂરજે મને નવું જીવન આપ્યું છે. એની સાથે બાપુજીનો આવો વર્તાવ નહીં. મારે કારણે એનો અપમાન થયું છે. મને એની માફી માંગવી જ પડશે. માફી માંગવી જ પડશે. બેટા, ઘા વધુ ઊંડો તો નથી ને બેટા? અત્યાર સુધી તો નથી માં, પણ ઘા ઊંડો થઈ શકે છે. હાલો માં. તો આ આંસુને પાનામાં છીલીને ખોળામાં સમાવી લે. કોણ કહે છે કે તારે માં નથી? સગી નથી તો શું થયું? પણ હું માં જ છું દીકરી. દીકરી હિરે છે તો તમે આ દીકરી ના સમજે. તમે અહીંથી ન જાઓ. મને માફ કરજે સૂરજ. ને પિતાજીની વાતોને મનમાં ન લાવતા. આજે વીરપુરની રાજગોરી તમને આજ્ઞા નહીં વિનંતી કરી રહી છે કે તું આ ભૂમિ મૂકીને ન જા. મારી વિનંતી માનશો ને? સ્વીકારશો ને? માની જા દીકરા. પણ માં, ખમા મારા વાલાને. મસરી તું હૈયામાં આટલો હરખ ભરીને ક્યાંથી આવો છો માલી? કે માર્ગમાં આવડો મોટો પાણો પડ્યો તો એ નો દેખાણો? તારે એનું શું કામ છે? ને ઠેસ વગાડે એવા પાણાને ફગાવતા માલીને આવડે છે. માલી કોઈને એમ કે માલીના માર્ગે પાણો મેલવાથી માલી રોકાઈ જશે. એટલે હું પાણો મેં મેલ્યો તો? જેણે મેલ્યો હોય એણે. ઓ માલી, હું તારી ફઈનો દીકરો છું એટલા હાટું તને પૂછું છું. બોલ, ક્યારે ખડતી હતી? મારા આડેથી ડાંગ લઈ લે મસરી. ને નો લઉં તો? તો આ કાંડામાં ચૂડીઓ પહેરી છે એ વાત સાચી, પણ એ ના ભૂલતો કે આ કાંડું માલીનું છે. માલી, આ વાત મારે મામાને કરવી પડે. અરે જેને કહેવું હોય કહેજે, પણ મારા માર્ગે આડો ન ઉતરજે આડોડિયા. માલી, માલી. મામા, શું વાત છે મસરી? માલી જવાબ દીધા વિના અંદર હાલી ગઈ. વાહી તું આવ્યો. બંને વચાડે કઈ ચકમક જરી છે કે શું? આ વાત ચકમકની નહીં મામા, તહીની વાત છે. આ તમારી માલી આખો દી જ્યાં ત્યાં ભટકતી ફરે છે અને તમે એને કઈ કહેતા પણ નથી. મસરી, માલી હાટું એક પણ વેણ ઝીણું બોલ્યો તો યાદ રાખજે. આજ હું બોલું છું મામા, પણ કાલ આખું મલક બોલ હે. જેની નજર મેલી હોય ને એને અંધું મેલું જ દેખાય. એટલે શું મારી નજર મેલી છે? મસરી, અટાણે તો અહીંથી વયો જા. મારે તને કઈ કહેવું નથી ને મારે તારું કઈ સાંભળવું નથી. આ ઘરનું દાદે છે ને મામા, એટલે કહું છું. આ તમારો ભાડિયો મોવો છું ને? ઠીક છે, રામ રામ. આવો આવો મસરી બા, તમે તો વાંયથી ઘા કરીને મને ભડકાવી માર્યો. પણ મેથાણ, આ સીમ માંથી આટલો વહેલો કાં આવતો રહ્યો? હવે હું વાત કરું મસરીભાઈ, નદીના આ કાંઠે ઘાસચારા હાવ ખૂટી ગયા છે. ઢોર બચારા અડધા ભૂખ્યા રહીએ છે. લે, આટલી વાત? અરે મેથાણ, આ કાંઠે ઘાસ થઈ રહ્યું તો હું થયું, પણ હામે કાંઠે નદીના ઉપરવાસ ગાળામાં તો મથોડા ઠક ઘાસ ઉભું છે. હાચેન? હા, અમારા ગાળાના અંબાસ. અરે એમાં હમ હું કામ ખાવશો ભાઈ? મને તમારી વાતનો ભરવો છે. દીકરો ઘાસ ચારો ગોતવા નીકળ્યો છે. જા બેટા જા, ત્યાં મોત તારી રાહ જોતું બેઠું છે. મિથાન, હિરલ, અહીંયા. આ અહીં શું કામ આવી? મારી મહેનત પર પાણી ફેરવી નાખશે. મસરી તું આમ હરાયા ઢોરની જેમ કોની વાહે દોડી રહી છો? તું ઠીક મરી ગયો મસરી. મિથાન, મિથાન વાઘવાળી જગ્યા પર ગયો છે. એમાં તારા બાપના કેટલા ટકા ગયા? હા મસરી,
એને રોકી લે મસરી, રોકી લે. તને એનું બહુ પેટમાં બળે છે કા? હાથે કરીને તો હું એને મોતના મુંહમાં નહીં જવા દઉં. ઉભી રહે. મેલી દે મને, મેલી દે. કઈ મેલું? બિચારા મેથાણનું શું થશે? એનું જે થવાનું હોય એ થશે, પણ તું અહીંથી પાછી વળી જા. જા. મસરી, કહું છું પાછી વળી જા, નહીતર તારું ચોખ્ખું મળી નાખીશ. જાઉં છું મસરી, જાઉં છું. જા. જા. કરી દીધા છે. તે તો સાંધી આપજે. આમાં સંધાય એમ ક્યાં છે? તો નવ કરી દઈશ. અરે રે, કેટલું વગાડી દીધું છે. ભાઈ વાઘ હારે બથમ બથા થાય. થોડું વાઘને વાગે તો થોડું મને વાગે ને. પણ તને કંઈક થઈ ગયું હોત તો? માલી આખો મલક જાણે છે ત્યાં વાઘ રહે છે, તો એની કોરગ્યો. ભાઈ મને ક્યાં ખબર હતી? મને તો મસરીએ કહ્યું કે ત્યાં ઘાસ ખૂબ છે એટલે ગયો. મસરીએ વાઘ ત્યાં રહે છે એ નહોતો કીધો? ના. રામ રામ મેથાણબા. મસરી, આવો આવો મસરીબા. કા મેથાણ, કેમ છે ભાઈ? હજી જીવે છે. માલી મોતના મોઢામાં તો તે એને મેલી દીધો તો ને પાછો પૂછવા આવ્યો છે કે તને કેમ છે? માલી આ તું શું બોલે છે? હા મેથાણ, આ કાળ મુખાય તો તારું કાસળ કાઢી નાખવા જ વાઘ કોર મોકલ્યો તો. મોં સંભાળીને બોલ માલી. રાડો માં દે મસરી. ઠીક છે, હું જાઉં છું. મેં તને ક્યાં તેડાવ્યો તો? કાળજાના કમાડે તને કોઈ દી આવવા દીધો નહોતો ને આજથી મારી ડેલી પણ ના ડોકાજે. માલી મસરી શું માંડ્યું છે? કાળજામાં પલી તો મેલીને ઉપરથી મીઠું નાખવા આવી છો? મેં તારા કાળજામાં પલીતું મેળ્યું છે મસરી? હા, તે જઈને માલીને નહોતું કીધું કે મેં મેથાને વાઘ ભણી મેલ્યો છે? મેં તારું નામ લીધું હોય તો ભગવાન મને ઉપાડી લે. અરે ભગવાન તો તને ઉપાડતા ઉપાડશે, પણ એ પહેલા તો હું જ તને મારી નાખીશ. મારી નાખ મસરી, મારી નાખ. મરતા ટાણે આ હોઠ ને હૈયામાંથી એક જ નામ નીકળશે ને તારો હશે મસરી. આ કાળજાના ખૂણે મેં તને નેહ કર્યો છે મસરી. કોક દી તો આખી ઉંમર નજરો માંડ. આ તારું કાળજું કોઈ કૂતરાને નાખ અને ફોડી નાખ તારી આંખો. આ કાળજું એક જ નામથી કોતરાયું છે,